નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં આજની વાત કરીશું રાજ્યના હાલ અનેક સ્થળો પર થયેલા અતિક્રમણ પર આક્રમણ વિશે। દાદાનું બુલડોઝર હાલ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે। દ્વારકાથી લઈને જામનગર, અમદાવાદ સુધી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, સતત ત્રીજા દિવસે તંત્રની દબાણ દૂર કરવાની કામગીરી હજુ સુધી યથાવત રહી છે। ઓખાના હટીલા હનુમાન રોડ પર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા। છેલ્લા 3 દિવસમાં 15 કરોડ કરતાં વધુ કિંમતની સરકારી જમીન ખાલી કરી દેવામાં આવી। હવે આ કામગીરી ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આ તમામ દબાણ દૂર ના થઈ જાય, એટલે હજુ પણ આગામી દિવસોમાં આ કામગીરી ચાલશે। બેટ દ્વારકામાં કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર, એટલે અતિક્રમણ તો નહીં ચાલે। આ રાજ્ય સરકારનું વલણ છે, એટલે સંપૂર્ણ સફાયો થઈને રહેશે, કામગીરી પછી જ પૂરી થશે। ત્યારે જુઓ અતિક્રમણ પર આક્રમણ વિશે। એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં દાદાની સરકારે નક્કી કરી લીધું છે કે એક પણ ગેરકાયદે દબાણ રહેવા નહીં દઈએ। જો કોઈએ જમીનનો પચાવી બાંધકામ કર્યા તો પછી તમારી ખેર નથી। છેલ્લા 24 કલાકમાં 3 શહેરોના વર્ષો જૂના દબાણોને જમીન દોસ્ત કરવામાં આવ્યા। જો કોઈ સવાલ કરે કે બુલડોઝરનો પાવર કોને કહેવાય, તો જવાબ આ રહ્યો। સમુદ્રથી લઈને શહેર સુધી, દાદાના બુલડોઝરનો પાવર। ગેરકાયદે દબાણો સફાચટ। આ દ્રશ્યો સામાન્ય નથી। શહેરો અલગ અલગ છે, પરંતુ તમામ જગ્યાએ બુલડોઝરનો પાવર જોવા મળી રહ્યો છે। ઓખા પોર્ટથી ઓઢવ સુધી કડક કાર્યવાહી જોવા મળી। આ દ્રશ્યો જાણે કે કહી રહ્યા છે કે ખબરદાર, જો કોઈએ ગેરકાયદે બાંધકામ કર્યું તો તમારી ખેર નથી। બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસની કાર્યવાહીના ભાગરૂપે દબાણો નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા। જામનગરમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા, જ્યારે કે અમદાવાદના ઓઢવમાં અંદાજે 150 થી 200 દબાણ હટાવાયા, જ્યાં રબારી વસાહતમાં સવારથી જ કાર્યવાહી જોવા મળી હતી। બેટ દ્વારકામાં ડિમોલિશનનો ત્રીજો દિવસ અને દ્રશ્યો તમારી સામે। પ્રશાસન દ્વારા ઓખા પોર્ટમાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। ઓખામાં યા હઝરત 5 પીરની દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જ્યારે કે બાલાપર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી પણ યથાવત છે। 110 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું હતું। આ દબાણો દૂર કર્યા પહેલા 250 જેટલી મિલકત માલિકોને નોટિસ આપી દેવામાં આવી। ડિમોલિશન કરતા સમયે 1000 सुरक्षा जवानों और उच्च अधिकारियों हाजिर था। 3 दिन में कायदेसर प्रक्रिया करके जो भी इलीगल स्ट्रक्चर्स है उनका जो डिमोलिशन की कार्रवाई चल रही है। बेट द्वारका और साथ ही साथ जो ओखा विस्तार है वहाँ पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है। पुलिस का, जैसे मैंने बताया था कि हमारा 1000 का पुलिस का जो बंदोबस्त है, जिसमें पुलिस के कर्मचारी, SRP के जवान, MTF के जवान सतत खड़े पगे बंदोबस्त में हाजिर है। अंदाजित कितने दिन तक अभी ये कार्यवाही चल सकती है? जब तक जरूरियात पड़ेगी तब तक चलेगी। આ દ્રશ્યને જુઓ। દબાણ સાથેના પિરોટન ટાપુના અને દબાણ મુક્ત પિરોટન ટાપુ બંનેના ડ્રોન કેમેરામાં કેદ થયેલા દૃશ્યો છે। પિરોટન ટાપુ પર બનેલા દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સામે, સમુદ્રી જીવસૃષ્ટિ માટે તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ મનાઈ રહ્યા હતા, અને એટલે જ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી। અહીં છેલ્લા થોડા સમયથી ધાર્મિક દબાણો ખડકી દેવામાં આવ્યા। વન વિભાગ અને પોલીસ દ્વારા મળીને 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા, અને અંદાજે 4000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ। કડક કાર્યવાહીને લઈને પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં પાછો લાવવામાં આવ્યું છે। ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જવર થતી હતી। આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમયાંતરે ઊભા થતા હતા, અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે।
આ તરફ અમદાવાદના ઓઢવ વિસ્તારના રબારી વસાહતમાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। અહીં એએમસી દ્વારા છેલ્લા 3 દિવસથી મેગા ડિમોલિશન કરવામાં આવ્યું। રબારી વસાહતમાં ગેરકાયદે 150 થી 200 દુકાનો અને મકાનો દૂર કરવામાં આવ્યા। જો કે અહીં પણ પહેલેથી જ લોકોને નોટિસ આપી દેવામાં આવી અને એટલે અનેક લોકોએ જાતે જ દબાણ દૂર કર્યા હતા। એએમસી દ્વારા અહીં ફાયર અને પોલીસની ટીમ સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કોર્પોરેશનની અલગ અલગ ટીમ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે લોકો અહીં ગેરકાયદેસર રીતે રહેતા હતા તેવા જે 150 થી 200 દુકાનો અને મકાનો છે તેમને નોટિસો આપવામાં હતી। તેમને ઘર અને દુકાનો છે તે ખાલી કરવા માટેની નોટિસો છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે કોર્પોરેશન છેલ્લા 3 દિવસથી ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી છે। કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ફાયરની ટીમ, પોલીસની ટીમ પણ છે તે સાથે રાખવામાં આવી છે। લોકોને પણ જે છે સાવચેતીના ભાગરૂપે તેમના ઘરોમાં રાખવામાં આવે છે। જોકે નોટિસને આધારે લોકો છે તેઓ મોટાભાગના લોકો છે તેઓ પોતાની ઘર વખરી લઈ અને અન્ય સ્થળો પર સ્થળાંતરિત થઈ ચૂક્યા છે। ઘણા બધા લોકો છે કે તેમને નોટિસ સામે વાંધો હતો ને તેઓ તહેવારો સમયે પણ જે આ ડિમોલેશનની કામગીરી છે તે બંધ રાખવાની માંગણી કરી રહ્યા હતા। પરંતુ સંક્રાંત ઉત્તરાયણના 1 દિવસ પહેલાં પણ કોર્પોરેશન દ્વારા સતત 3જા દિવસે આ જ પ્રમાણે ડિમોલેશનની કામગીરી શરૂ રાખવામાં આવી છે। એટલે એક વાત ચોક્કસ છે કે સરકાર ક્યાંય પણ ગેરકાયદે બાંધકામ કરેલું હશે તે તમામને દૂર કરશે। સરકારનો અભિગમ દેખાઈ રહ્યો છે કે ગેરકાયદે દબાણો કોઈ પણ કર્યા હશે તેને તોડવામાં આવશે। ચાહે બેટ દ્વારકા અને જામનગરના ધાર્મિક દબાણ હોય કે અમદાવાદની રબારી વસાહત હોય, જો ગેરકાયદે જમીનો બચાવી તો તેને ખુલ્લી કરવામાં આવશે। જો કે એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં પણ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે। જે પ્રકારે યેનકેન રીતે દબાણો કરવામાં આવ્યા છે તેને ખુલ્લા કરીને જમીનોનો ઉપયોગ જ જન વિકાસ કાર્યોમાં કરવો જરૂરી છે। જોવું રહ્યું કે આગળના દિવસમાં કયા શહેરના દબાણોનો વારો આવે છે। બ્યુરો રિપોર્ટ, TV9।